આગામી ચૂંટણીમાં કોળી સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન બતાવવાના સંકલ્પ લીધા હતા। સુરનગર જિલ્લાના ઉટડી ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું। આ સંમેલનનો મુખ્ય હેતુ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સમાજની રણનીતિ નક્કી કરવાનો છે। ચૂંટણીમાં એકતા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ સંમેલનમાં 52 ગામના પટેલ તેજાભાઈ મેટાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મેદનીને સંબોધતા એક ખૂબ જ મહત્વનો અને પાયાનો નિર્ણય જાહેર કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે બેઠક ઉપર કોળી સમાજનો ઉમેદવાર મેદાનમાં હશે ત્યારે સમાજની એકતા જાળવવા માટે બીજો કોઈ કોળી સમાજનો ઉમેદવાર સામે ફોર્મ ભરશે નહીં અથવા ઉમેદવારી નોંધાવશે નહીં। આ નિર્ણય પાછળનો હેતુ સમાજના મતોનું વિભાજન અટકાવવાનો છે। કોળી સમાજના પ્રતિનિધિઓ વિજય નિશ્ચિત કરવાનો છે। જ્યારે રાજકીય પક્ષોને સ્પષ્ટ સંદેશો આ સંમેલનમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રની આગામી ચૂંટણીઓમાં જે રાજકીય પક્ષ કોળી સમાજને પ્રાધાન્ય આપશે અને યોગ્ય પ્રતિનિધિત્વ અપાવશે તેમજ સમાજ તરફથી સમર્થન આપી વિજય બનાવવામાં આવશે। કે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। આજે ઉટડી ગામે સમસ્ત કોળી સમાજનું મહાસંમેલન થયું। ત્યાં ઉપસ્થિત આપણા સાધુ સંતો હતા, ઋષિ ભારતી બાપુ તથા દરેક ગામડામાંથી બધા આગેવાનો આવેલા કોળી ઠાકોર, તેમનું આવકારું છું। અને હવે આવનારી ચૂંટણીમાં આપણા કોળી સામે કોળી નહીં રહેવાનું અને એક થઈને લડવાનું અને આપણે વિજય હાંસલ કરવાની। આજે લીંબડી તાલુકાના ઉટડી ગામે વિશાળ જનમેદની સાથે કોળી તથા ઠાકોર સમાજનું મહાસંમેલન કરવામાં આવ્યું હતું। આ મહાસંમેલન અમારા સંત શ્રી ઋષિ ભારતી બાપુના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું। આ સંમેલનમાં અનેક સંતો, અમારા સમાજના સામાજિક રાજકીય આગેવાનો, વિવિધ સંગઠનો સાથે જોડાયેલા લોકો આ સંમેલનમાં હાજરી આપી હતી। આ સંમેલન થકી સમાજના ઉત્થાન માટે, ચાહે શૈક્ષણિક હોય, રાજકીય હોય, સામાજિક હોય કે આર્થિક રીતે કઈ રીતે આપણો સમાજ વધારેમાં વધારે આગળ આવે તેની આ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। અને હાલના તબક્કે આ કોળી ઠાકોર સમાજનું અન્ય તમામ પાર્ટીઓ જ્યારે અવગણના કરી રહી હોય ત્યારે આ સમાજે આ મહાસંમેલન થકી એવો નિર્ણય કરવામાં આવ્યો કે જે કોઈ રાજકીય પાર્ટી આ કોળી ઠાકોર સમાજને વધારેમાં વધારે પ્રાધાન્ય આપશે તો આ કોળી ઠાકોર સમાજ સંપૂર્ણ તેમની સાથે રહેશે। અને જો કોઈ પાર્ટી આ કોળી ઠાકોર સમાજની અવગણના કરશે તો તેનું પરિણામ ભોગવવા તૈયાર રહે। અર્જુન ભડિયાદરા, મેયર વિજયભાઈ, સુરેન્દ્રનગર જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ જિલ્લા ઉપપ્રમુખ। આજ રોજ ઉટડી ગામે ઠાકોર સમાજ તેમજ કોળી સમાજનું મહાસંમેલનની યોજના કરવામાં આવેલી હતી। આ સંમેલનની અંદર અમારા ઋષિ ભારતી બાપુ ઉપસ્થિત હતા। તેમની અધ્યક્ષસ્થાનની અંદર કોળી સમાજે આજે એક નિર્ણય કરવામાં આવ્યો છે કે તમામ સમાજ હવે જે કંઈ પક્ષ ટિકિટ આપશે, જે કોળી સમાજને પ્રાધાન્ય આપશે તેને સાથે તમામ કોળી સમાજ સાથે રહેશે અને જે પક્ષ કોળી સમાજની અવગણના કરશે તેને આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એને પરિણામ ભોગવવા તૈયાર રહે। સમગ્ર કોળી ઠાકોર સમાજને એક જ ઉદ્દેશ્ય છે કે કોળી સમાજની બહોળી સંખ્યા હોવા છતાં આપણી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો આપણી અવગણના કરે તો હાલ જે સત્તામાં બેઠેલા લોકોને આપણે આપણા મતનો વિરોધ કરી અને એની સત્તા ગુમાવે તેવું આપણે મતદાન કરી અને એ જ આપણો સંદેશ આપવાનો છે।